અરે યાર બધાના દિવસ આવે હો. એક દિવસ એવો આવશે ને જિંદગીમાં કે તું એવું કહીશ ને કે શિલ્પા 1000 રૂપિયા નાખ ને તો હું 10,000 નાખી દઈશ તારા ખાતામાં. તું એમ કહીશ ને કે અરે યાર આટલા બધાની નથી જરૂર, હું કઈ રીતે પાછા આપીશ, પણ હું કહી દઈશ કે ના મારે પાછા નથી જોતા હો. હું તને 10,000 શું 20,000 કહીશ ને તોય આપીશ. એવો એક દિવસ આવશે. પણ યાર પ્લીઝ અત્યારે મારે છે ને 200 રૂપિયાની જરૂર છે, મારા ખાતામાં નાખ ને. હું તને પગાર આવે ને એટલે આપી દઈશ બકા. 200 રૂપિયા પ્લીઝ યાર, આવું શું કરસ, નાખ ને. આ એસી ખબર ગધાડા જેવો થયો ને, સાંભળતો જ નહીં, ખાવાય નહીં આવે રે ને એને વારો પાડવો એક તો. આ કાનની તને બૂમો પાડું રસોડામાંથી સંભળાતું નહીં? ખાવા ચાલ, ખાવા ચાલ. મમ્મી શું ફેંકી બનાવો છો? અરે ફેંકી એક બાજુ ગઈ, તારું રિઝલ્ટ આવ્યું તો મને બતાવ્યું કેમ નહીં તે? પણ મમ્મી આજે રિઝલ્ટ નથી, કાલે રિઝલ્ટ રિઝલ્ટ છે તો મને બતાવતો નહીં, મને બતાવતો નહીં અને પાછો પણ કાલે રિઝલ્ટ છે, આજે શું કામ મારો છો? કાલે છે ને મારે બહાર જવાનું છે અને મને ખબર જ છે તું નપાસ થવાનો છું, એટલે આજે ઢીબી નાખ્યો. અને ખાવા ચાલ. રિઝલ્ટ આવ્યા પહેલા જ જીબી નાખ્યો. આજકાલ છે ને છોકરાઓને કહીએ છીએ ને તો કશું ગમતું નહીં. પણ તમે નહીં માનો, અમે જ્યારે નાના હતા ને ત્યારે અમારા મમ્મીઓને એમ કીધું હોય ને કે મમ્મી ભૂખ લાગી છે તો મમ્મી મસ્ત બાજરીનો રોટલો કરી દે અને ઉપર માખણ લગાવી દે અને મરચું મીઠું આપે તો અમે આખો રોટલો બેઠા બેઠા ખાઈ જતા હતા. બહુ તો છે ને એટલે જાડા લોટની તાવડીમાં ભાખરી કરી દે, ઉપર ઘી ગોર કરી દે તો ભાખરી એ ખાઈ લઈએ. અને રોટલી પડી હોય ને તો એમાં ખાંડ ને ઘી નાખીને ગોળ ગોળ પંપુડું કરી દે તો એ ખાઈ લેતા હતા. અને અત્યારે તો છોકરાઓ એકનું એક છોકરું હોય અને ઉઠ્યું હોય ને તો બનાવવાની તો ઘરમાં વાત એક બાજુ ગઈ. ઉઠે અત્યારે બેટા ચંગુ મંગુ ખાઈશ, બેટા પપ્પુજી ખાઈશ, બેટા વેફર ખાઈશ, બેટા કુરકુરિયા ખાઈશ. પડીકાથી જ વાતો. પહેલા તો પડીકા કોને ખબર હતી, પડીકા હતાય નહીં, આવતાય નતા. અને બીજું તો બહુ તો છે ને સિંગ ચણા ને પાર્લેજી બિસ્કિટ એટલું ખાવાનું હોય, કંઈ જ ના હોય. અને અત્યારે તો આ પડીકા ખવરાય ખરાય મને તો એમ થાય કે આ છોકરા મોટા કરે માસલા મોટા કરે. એટલે માસલાને ખવડાવતા હોય ને એવું ખાવાનું ખવડાવે. પછી આ છોકરામાં શું તાકાત હોય? આમ ઠેસ આવે ને ત્યારે 2 ગલોટિયા ખાઈ જાય. ખાધું જ ના હોય તો શું તાકાત આવે? હવે 4 ભાઈ બહેન હતા, પેલા તો 4 ને 5 ભાઈ બહેન હોય તોય મમ્મીઓ બચારી કોઈ દી બહારનું ખાવાનું તો ક્યાં ભાર્યું, ઘરે જ બનાવે. કોઈ દિવસ થાકતી નથી, કંટાળો નતો આવતો. એ શું ખબર છે, ખાવાના લીધે. હવે તો અમારે મમ્મીઓ બધી પીઝા ને બર્ગર ને ખાય, પછી છોકરાઓને ના બનાવી દે, પછી એવું જ ખાવાનું ખાય. એટલે શું છોકરા માસલા જેવા જ ખાય. કહીએ એટલે કોઈને ગમે નહીં. ઓય સાંભળો તો, હું તમને કહું છું, આપણે કાલ હોટલમાં ખાવા ગયા હતા તો તમે પેલા ચોપડીમાં પૈસા છે ને મૂક્યા હતા? અરે એ તો બિલ હતું, હોટલમાં ખાધું તો આપવું તો પડે ને. હા હવે બિલ તો બરાબર છે, પણ કંઈક પછી 50 રૂપિયા છૂટા મૂક્યા હતા ને એ છે ને મૂક્યા હતા? એ તો ટીપ કહેવાય, ટીપ મૂકી હતી. લે ટીપ શું કરવા? અરે ખાવાનું સારું લાગ્યું, સર્વિસ સારી લાગી તો ટીપ આપી દીધી. હા, અને અમે અહીંયા ઘરે આખો દિવસ બનાવીએ છીએ, ઢૈડા કરીએ છીએ, તમારી આગળ પાછળ ફરીએ છીએ, તમારું કામ કરીએ છીએ. ઘરે તો કોઈ દી ટીપ આપતા નહીં અને અહીંયા ટીપ આપો છો. હવે જો તમારી વાત છે, હાજે હું ખાવાનું બનાવું ને, હાજે મને ટીપ ના આપીને તો તમારી વાત છે. 365 દિવસ અમે ઢૈડા કરીએ છીએ. અરે અમારી ટીપ ના આપો ને તો કંઈ નહીં, પણ ખાલી અમારા વખાણ કરો ને અમારી કદર કરો ને તોય અમને સારું લાગે. પણ ના, અમારા તો કોઈ દી મોઢામાંથી વખાણ જ નહીં નીકળે. અને અહીંયા એક દાડો હોટલમાં ખાવા ગયા તો ટીપ આપીને આવ્યા. હવે જો હાજે તમારી વાત છે, જો ના આપ્યું ને તો જાતે વાસણ ઘસજો ને જાતે ખાવાનું બનાવજો, બાકી હું નહીં બનાવી દેવાની. હારું હારું બાપા, હવે તારા વખાણ કરીશ. પરાણે વખાણ કરી. આ ઘણા લોકો મને મળે ને, હા મેં તો મને શું કે ખબર છે કે શિલ્પાબેન અમે તમારા વિડીયો જોઈએ છો, પાછા લાઈક એ કરીએ છીએ કે, અને અમે જોઈએ છીએ ને એટલે જ તમારા આટલા ફોલોવર્સ વધ્યા. હા બહુ સારું કહેવાય. અમે શેરે કરીએ છીએ. મેં કીધું બહુ સરસ કહેવાય. કાલે મેં છે ને મારા ઇન્સ્ટાગ્રામમાં 100K પૂરા થયા તો મેં સેલિબ્રેશન કર્યું ને એનો વિડીયો મૂક્યો છે. ઘણા બધાએ કોમેન્ટ કરી છે કોંગ્રેચ્યુલેશન્સ, પણ એ જે કહેતા હતા ને કોઈએ કોમેન્ટ નથી કરી કોંગ્રેચ્યુલેશન્સની, લાઈક એ નથી કર્યું. અને મેં તો ઘણીવાર ચેક કર્યું છે કે અમે બર્થડેના મૂક્યા હોય ને તો એ કોમેન્ટ નહીં કરતા. મારું તો ઠીક આ મનના મૂક્યા હોય ને તો એ કોમેન્ટ નથી કરતા. અને બર્થડે તો એક બાજુ ગયું કે હમણાં મરી ગયા હતા ને પોસ્ટ કરી હતી ને તો એમાં ઓમ શાંતિ એ નહોતું લખ્યું. જો આપણે ના કર્યું હોય ને તો આપણને તરત કે તો એ પાછા કોમેન્ટ નથી કરી. એટલે મને ખબર છે હો તમે કોમેન્ટ નથી કરી, પાછા અત્યારે જ જઈને કોમેન્ટ કરી દેજો. હા, અને લાઈક એ કરી દેજો પાછા. ધ્યાનમાં જ છો મારી. અરે બા, તમે કેમ ઉદાસ બેઠા છો? કઈ થયું?
અરે કંઈ નહીં વહુ, એ તો થોડી છે ને મારી તબિયત આ ઢીલી લાગે છે એટલે. તબિયત નથી સારી એમ તો ચલો દવાખાને જઈએ, દવા લઈ આવીએ. ના ના, દવાની કંઈ જરૂર નહીં, એ તો થઈ જશે સારું. આ કેટલાય દિવસથી તમારા ઘરે છું, કંટાળો આવે. અરે બા, આ શું કહો છો? તમારું ઘર એટલે આ ઘર તમારું કે અમારું નહીં, આ ઘર આપણું છે. ના ના, તમારી વાત નહીં કરતી, તમે તો મને કશું નહીં કહેતા, બહુ સાચવો હો. પણ આ શું શરીરના દુખાવા અને આ શરીરની તકલીફથી હવે ઉંમરના લીધે બહુ કંટાળો આવે. અરે બા, એવું કંટાળવાનું ના હોય. તમને થોડાક દિવસ કંટાળો આવતો હોય તો હાલો આપણે ગામડે જઈ આવી થોડાક દિવસ. અને એવું લાગે ને તો મોટા બેનના ઘરે થોડાક દિવસ જઈ આવશું, એટલે તમારું મન ફ્રેશ થઈ જાય ને અમારું થઈ જાય. તો આપણે બધા જઈએ ગામડે, તો તમારે સારું લાગે થોડા દિવસ એવું હોય તો. અને મને ઘણીવાર છે ને એવો વિચાર આવે કે આ 2 દીકરા હોય ને કેટલું સારું નહીં. થોડાક દી આના ઘરે રહે ને થોડાક દી આના ઘરે રહે, અહીં કંટાળો આવે તાંય રહે, અહીં કંટાળો આવે તાંય રહે. એટલે કંટાળો ના આવે ને થોડાક દિવસે આમ હવા ફેરે થાય, તો આમ 2 દીકરા હોય ને થોડું સારું રહે. અરે બા, એવું ના હોય. 2 દીકરા હોય ને એમને તકલીફ તો હોય, અને એવું ના હોય. જો મા બાપ રાજી ખુશીથી રહેતા હોય ને એનો કંઈ વાંધો નહીં, પણ 2 દીકરા હોય ને જો વારે ચડાવે તો એમને કેટલી તકલીફ થાય. અને આમ તો બા છે ને 2 દીકરાવાળાને કંઈ શાંતિ હોય એવું જરૂરી નહીં હોતું. હા હો બહુ, તારી વાત તો સાચી છે. પણ હું એક વાત કહું, આ બાબતમાં હું બહુ નસીબદાર હું કે મને મારો દીકરો ને બહુ આટલું ધ્યાન રાખવાવાળા મળ્યા. હા, અને એમ કહું ને કે અડધું દુઃખ મારું એમાં જ હળવું થઈ જાય છે. આ તમે બધા મારું ધ્યાન રાખો ને મારી જોડે બેહો ને મારી જોડે વાતો કરો ને એમાં જ મારું અડધું દુઃખ તો હળવું થઈ જાય. હું તો બહુ નસીબદાર છું. અરે હા, હવે બા હાલો, ખાલી અમારા વખાણ કરીને જ પેટ ભરવાનું છે કે પાછું ખાવાનું છે? ખાવાનું થઈ ગયું છે, હું તમને કહેવા આવી હતી. હાલો ફટાફટ ખાઈ લેવી આપણે, અને પછી આપણે ગામડે જવું હોય ને તો જશું પાછા. હા હાલો હાલો, ખાઈ લેવી હાલો. આ સમાજ છે ને, સમાજને બધી જ ખબર હોય છે. કોની દીકરી ક્યારે કોની સાથે ભાગી ગઈ એ સમાજને ખબર હોય છે. કોની વહુનું કોની સાથે લફડું છે એ સમાજને ખબર હોય છે. કોના દીકરાએ કોની સાથે લફડું કર્યું, ક્યારે એ જેલમાં ગયો એ સમાજને ખબર હોય છે. ખોટા રસ્તે ચડી ગયો કોનો દીકરો એ સમાજને ખબર હોય છે. પણ સાહેબ, આજે કોણ કોના ઘરમાં ભૂખ્યું સૂતું છે, કોઈ ગરીબ આજે ભૂખ્યો સૂતો છે એ સમાજને નથી ખબર. અને કોઈને પૈસાની તંગીના કારણે પોતાના દીકરા અને દીકરીઓનું ભણવાનું છૂટી ગયું એ સમાજને નથી ખબર. અને કોઈ ઘરમાં એક વ્યક્તિ બીમાર છે અને એ પોતાના બીમાર વ્યક્તિ માટે પૈસાની સગવડ, દવાની સગવડ નથી કરી શક્યું એ સમાજને નથી ખબર. કોઈ ઘરડા મા બાપ જે નિરાધાર છે, પોતાનું ખાવાનું પણ માંગીને ખાવું પડે છે એ સમાજને નથી ખબર. ઘણીવાર તો મને એ ખબર નથી પડતી કે આ સમાજને આપણા સુખ અને દુઃખથી કોઈ લેવા દેવા જ નથી. બસ એ લોકોને ખાલી વાતો જ કરવી છે. પણ મને તો એવું લાગે છે કે આ સમાજને છે ને કોઈની દુઃખ અને તકલીફથી કોઈ ફરક જ નથી પડતો. એમને કંઈ લેવા દેવા જ નથી, બસ ખાલી વાતો જ કરવી છે. જો તમે કોઈના દુઃખ અને તકલીફમાં કામ ના આવી શકો તો કંઈ નહીં, પણ ખોટી કોઈની વાતો તો ના કરશો. મમ્મી, આ બધા ગામવાળા કહે છે કે તમે મને ખોળે લીધો છે. ના બેટા, એ તો ખોટું બોલતા હોય, એમનું ના સાંભળવાનું હોય તો. ના રે ના, ગામવાળા કઈ ખોટું થોડા બોલે. તમે મને ખોળે જ લીધો છે. અરે બેટા, નથી લીધો. ગામવાળા ખાલી ખાલી કહેતા હોય કઈ. પણ 1 જણા ના કે 2 જણા ના કે, મને તો આખા ગામે કીધું કે તમે મને ખોળે લીધો છે. અરે પણ મારે ખોળે લેવો હોત તો તને થોડો લે તું. લે, અત્યારે કોણે દરવાજો ખખડાયો? એ નયન, જા તો કોણ છે જોતો જરા. હા મમ્મી. કોણ હશે અત્યારે? મમ્મી, આ ગરીબો માટે ફાળાના પૈસા. લે, એમને ક્યાંથી ખબર પડી ગઈ કે આપણે ગરીબ છીએ? હા, એવું કર, એમને કહી દે છે ને આખો ઉનાળો કેરીનો રસ ને શ્રીખંડ ને શેરડીનો રસ ને અને આઈસ્ક્રીમ ને બધું ખવાય ને એટલો ફાળો આપી દે, એટલે આપણે બહુ થઈ ગયું. કહી દે જા. એ મમ્મી, ઈ દેવા નથી આવ્યા, ઈ લેવા આવ્યા છે. હારાઓ સી ખબર નીકળી પડે છે. લો, ખરા બપોરે લોહી પી જાય છે, લેવા આવી જાય છે, મહેનત કરવી નહીં અને માંગવા નીકળી પડે છે. ના પાડ દે, એવું કહી દે કે અમારી જોડે છે ને કેરીનો રસ ખાવાના પૈસા નહીં, એટલે ના જ પાડ દે. આગળ જોતા હતા તો એમ કેતા હતા કે લઈ આવી જાય એમ કરીને. હવે દેવાન થયું તો હું? અમારા કરતા તમારે વધારે જરૂર લાગે છે. તમ તાર લો, તમે રસના પૈસા રાખો. એ હા લે, આવા માંગવા વાળા તો હારા, લેવાન બદલે દઈને જાય આપણને. એવું કર, જા લેતા જે આપે લઈ જ લે જા. કંજુસાઈ કરો માં, કંજુસાઈ. ઈ બિચારા લેવા આવ્યા છે, અહીંયા દેવા નથી આવ્યા. ગરીબોનો ફાળો ઉઘરાવા આવ્યા છે, એમાંય કંજુસાઈ કરશે. તો આપણે કીધું તું માંગવા આવે, ભલે આપતા હોય તો લઈ લેવાનું હોય, નકર કઈ નહીં. જા તારું કામ કર, કશું હાલવાનું નથી. નહીં સુધરે આ.
તો મિત્રો મારા આ 1 મહિનાની કમાઈ આવી ગઈ છે. પણ તમે જો એમ સમજતા હોય ને કે આ યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુકની છે, તો નહીં, એનાથી પણ એક મોટું પ્લેટફોર્મ છે અને એનું નામ છે પતિ. અને આ છે ને પતિના પાકીટમાંથી કટકી કરેલી છે, એ પણ મોનેટાઈઝ થયા વગર.